i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રીલ્સ બનાવતા ગૃહમંત્રીને કોઈ ચિંતા નથી અને હપ્તા લેતી સરકારને કોઈ ચિંતા નથી। ભાવનગરમાં 2 લોકોના મોત થયા, આના માટે જવાબદાર કોણ? સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, એસપી, રેન્જ આઈજી, ડીજીપી, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી? પોલીસ સ્ટેશનથી લઈ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચે છે। સરકાર હપ્તાની લાલચમાં દારૂબંધીનો કડક અમલ નહીં કરે તો ગાંધીના ગુજરાતમાં નવી પેઢીને બચાવવા માટે કોંગ્રેસ જન આંદોલન કરશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। કોઈ ચિંતા નથી, હપ્તા લેતી સરકારને એના માટેની કોઈ ચિંતા નથી। આજે ભાવનગરનો જે બનાવ સામે આવ્યો છે કે 2 લોકોના મોત થયા, આ 2 લોકોના મોત માટે જવાબદાર કોણ? ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન, ત્યાંના ડીવાયએસપી, ત્યાંના એસપી, ત્યાંના રેન્જ આઈજી, ડીજીપી, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી? કારણ કે દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય, ચારે તરફ એનો વેપાર થાય, તો હપ્તા વગર તો આ શક્ય નથી। પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તો જાય છે એવું જાહેરમાં બધા જ લોકો ચર્ચા કરે છે। ત્યારે ભાવનગરમાં જ્યાં ડુપ્લિકેટ દારૂને કારણે મોત થયા એના માટે સીધા કોઈ જવાબદાર હોય તો પોલીસ તંત્રની સાથે સાથે આ સરકારમાં બેઠેલા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જવાબદાર છે। આ જ રીતે લોકો મળતા રહેશે અને ગૃહમંત્રી રીલ્સ બનાવતા રહેશે, દારૂ વેચાતો રહેશે, લોકો પીતા રહેશે, મળતા રહેશે, પણ હપ્તા લેવાવાળી સરકાર કાયદાનું પાલન નહીં કરે। ત્યારે સરકારને શરમ આવી જોઈએ કે દારૂબંધીનો કાયદો છે તેમ છતાં લોકો ડુપ્લિકેટ દારૂને કારણે મરી રહ્યા છે, એના માટે કોઈ જવાબદાર હોય તો હપ્તા લેતી સરકાર જવાબદાર છે। દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે, દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે, વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે તો આ ગાંધીના ગુજરાતમાં નવી યુવા પેઢીને બચાવવા માટે કોંગ્રેસ જન આંદોલનના સ્વરૂપમાં પણ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો એ મૂવમેન્ટ